બાપજી, જેની હું ખોજ કરી રહ્યો છું એ હું પોતે છું, તો એ પણ માન્યતા જ છે ને મારી. તો માન્યતાથી શું પૂરું થઈ જાય છે? એ માન્યતા નહીં, હકીકત છે. ચાલો બીજો પ્રશ્ન હોય તો કરો. બાપજી, મારા હોવાપણાનો જયારે અનુભવ કરું છું, તો સવારે બેઠો હું ત્યારે અનુભવ એવો થાય કે બધું પ્રેમમય લાગવા માંડે. અનુભૂતિની નિષ્પત્તિ પ્રેમમય રહે છે, પણ એ થોડો સમય રહે છે. હવે હોવાપણાની સ્થિતિમાં જે સહજતા જે આવવી જોઈએ એ સહજતા હજી નથી આવતી. એટલે શું થાય કે થોડા વખત રહીને પછી નીકળી જવાય. હવે એ પ્રશ્ન ઘણો વખત આ પ્રશ્ન થયો છે એમ આપની પાસે. અને પછી જયારે જ્ઞાનમાં માર્ગમાં જઈએ આપણે, કેમ કે ઉઠતા જ્ઞાન સાથે રહીએ આપણે થોડા વખત, તો એમાં પણ એવી સ્થિતિ થાય છે. એટલે આ જ્ઞાનના રીતે જવું કે હોવાપણાની રીતે બંને એક છે. આપને જોયું તો એમ લાગે કે બંને સાથે હોય એવું લાગે છે, એક જ હોય એવું લાગે છે. સાચું. ચાલો સ્થિતિ શબ્દ છે ને, સ્થિતિ અને પરિસ્થિતિ એવા બે શબ્દો છે. પરિસ્થિતિ છે ને એ વૃત્તિની છે અને સ્થિતિ મારી છે. પણ મારી સ્થિતિને કદીક વૃત્તિરૂપ પરિસ્થિતિમાં તેનો આભાસ ઉભો કરી શકાય છે, જેને જગતના લોકો સમાધિ કહે છે. મારી સ્થિતિ મેં વૃત્તિમાં જોઈ, અને આને સમાધિ કહે છે. અને આ સમાધિ જતી રહે છે હો, કારણ કે સ્થિતિ શબ્દ છે ને મારા માટે સર્જાયેલો છે, અને પરિસ્થિતિ એટલે મારી સ્થિતિ પરમાં જોવી અને પરિસ્થિતિ કહે છે. મારી સ્થિતિ ભૂલી જવી અને પરમાં મને જોવો અને પરિસ્થિતિ કહે છે. બે રીતે જોઈ શકાય છે. હું મને દુઃખી જોઈ રહ્યો છું તો મારી સ્થિતિ ભૂલી ગયો છું, અને વૃત્તિમાં હું મને જોઈ રહ્યો છું. મારી સ્થિતિ તો એ સુખથી દુઃખથી, સુખાકાર દુઃખાકાર વૃત્તિથી, આભાસાકાર કે શૂન્ય આકાર વૃત્તિથી, આ બધાથી પરે છે. એનું અધિષ્ઠાન છે. મારી કદી પરિસ્થિતિ ના હોય, મારી સ્થિતિ જ છે. પણ મારી સ્થિતિને ભૂલી જવી અને વૃત્તિમાં મને જોવો, આભાસ કરીને, કલ્પના કરીને, અજ્ઞાન કરીને, તાદાત્મ કરીને. અને જ્યારે તમને જોયા છે થાનકીભાઈ, ત્યારે વૃત્તિમાં જ જોયા છે. એમ જાગ્યા જોયા, જાગી વૃત્તિ જ છે અને તમે જોયા છે. અને વૃત્તિમાં જે તમને જોયા છે ને એને તમે તમારું સ્વરૂપ માની લીધું છે. આવો કોઈ વૃત્તિમાં તમારો આભાસ નહીં પડતો હોય તો તમે નહીં હોય. એ તમારું પોતાનું સ્વરૂપ છે. પણ જ્યારે તમે તમને જોયા છે ત્યારે વૃત્તિમાં જોયા છે. વૃત્તિમાં જોઈને જ એમ લાગે છે હું જાગ્યો છું, એટલે હું અને જાગ્યો છું. આ મારી પરિસ્થિતિ છે, જાગૃતિ. આપણે ત્યાં શબ્દ આવ્યો જાગ્રત અવસ્થા, જે મારામાં મારું અવ્યવસ્થિતપણું બતાવે છે. સ્વપ્ન અવસ્થા, સુષુપ્ત અવસ્થા, ઊંઘ્યો, એ જ રીતે કદીક ને તમે બોલ્યા કે મારા હવાપણા મેં જોયું. ચાલો થોડી વાર માટે ધ્યાન લાગી ગયું છે તમારું, એમ માની લઉં. તુર્ય અવસ્થા આવી ગઈ. જેમ તમે જાગૃતમાં પોતાને જાગૃત
જાગ્રત જોયા છે, પરિસ્થિતિ, વૃત્તિની પરિસ્થિતિ છે, એમાં તમને જોયા છે. હા, હવે એક વાત છે ખરી જે તમે પૂછી, જો કદીક ને તમને વૃત્તિમાં તેવા શાંત અનુભવતા હોય, હવાપણા રૂપ અનુભવતા હોય, જેમાં કરવાપણું ના રહેતું હોય, જોજો હા, થવાપણું એ ના રહેતું હોય, કઈ થઈ ના રહ્યું હોય, કેવલ જાણપણું રહેતું હોય, જાણપણું. આ જાણપણાને તમે હોવાપણાને જોયું હોય, આ પરિસ્થિતિ તમને તમારી સ્થિતિમાં ખસી જવા માટે ફાયદો કરાઈ શકે છે, અને એ દાડે ખબર પડશે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્યા, આ બધી વૃત્તિ મારામાં આભાસ પૂરો કરીને ખસી જાય છે, મારી સ્થિતિ ખંડિત નથી થતી. बार बार यही अनुसंधान करना चाहिए अपनी स्थिति का. હું મને મારી સુખાકાર થયેલી વૃત્તિમાં સુખી માની રહ્યો છું, દુખાકાર વૃત્તિમાં દુખી માની રહ્યો છું, જાગ્રત વૃત્તિમાં જાગ્રત માની રહ્યો છું, સ્વપ્ન વૃત્તિમાં સ્વપ્નમાં માની રહ્યો છું, એ જ રીતે સમાધિ વૃત્તિમાં શાંત માની રહ્યો છું. તો જેમ મારી જાગ્રત એક સરખી ના રહે, એમ મારી સમાધિ એક સરખી તો ના રહે, પણ આ બધામાં એક સરખો તો હું જ છું, મારી સ્થિતિ ખંડિત નહીં થતી. આ સ્થિતિનું જ્ઞાનવાનને અનુસંધાન થઈ જાય છે, માટે તેને હવાપણા અનુભવ માટે સમાધિરૂપ વૃત્તિની અપેક્ષા નથી રહેતી. હવાપણું મારું ક્યાં ખંડિત થયું છે? જાગ્રતમાં. થવાપણું વૃત્તિમાં થઈ રહ્યું છે, અને કરવાપણું તો હાવ અજ્ઞાનમાં થઈ રહ્યું છે. મારું તો બિલકુલ હવાપણું જ છે. તો જાગ્રત આવા દો. વૃત્તિનો જાગ્રત રૂપ વૃત્તિનું જ્ઞાનવાનને જે પોતાની હવાપણાની સ્થિતિમાં જાગ્યો છે, એને જાગ્રતમાં આવેલી કોઈ વૃત્તિનું અભિનંદન નથી રહેતું, કોઈનો તિરસ્કાર નથી રહેતો, કોઈને તે પકડી રાખવા માંગતો નથી, અને કોઈને છોડી રાખવા માંગતો નથી. જાગ્રતના વિશ્વ અભિમાનથી જ્ઞાનવાન મુક્ત થઈ જાય. वृत्ति जागती रहती है, सोती रहती है, स्वप्न में चली जाती है, और कभी कभी ज्ञानवान की वृत्ति समाधि में भी चली जाती है. समाधि रूप वृत्ति में कुछ आप अपने होने पने को स्पष्ट देखते हैं, तो आपका कुछ स्पष्ट प्रतिबिंब पड़ा है समाधि में, लेकिन वो भी प्रतिबिंब है. उसी प्रतिबिंब से आपको बिंब पे सरक जाना चाहिए, उसी में बैठ जाना चाहिए. सारी वृत्ति में मेरा प्रतिबिंब पड़ता रहता है जागृत में, लेकिन जागृत में इतना अव्यवस्थित प्रतिबिंब है, जागृत अवस्था, तो मेरे होने पने का जागृत में कोई भान नहीं रहता है. कर्तापना इतना बड़ा आच्छादित हो जाता है. कर्तापणું જાગ્રતમાં બહુ આચ્છાદિત થઈ જાય છે. જાગ્યો છું એટલે હવાપણું એ ખસી ગયું, થવાપણું ખસી ગયું, હવાપણું કરવાપણું જ ભાસી રહ્યું છે, પણ મારું પ્રતિબિંબ છે જાગ્રતમાં પડે છે. વિશ્વ અભિમાન. સ્વપ્નમાં મારું પ્રતિબિંબ પડે છે, તેજસ અભિમાન. એમાં કઈ કર્તૃત્વ નથી, પણ સ્વપ્નમાં ભોગતાપણું પ્રબળ છે. स्वप्न भोगवा रूप है, भोग रूप है. मैं कुछ करता नहीं हूं, कर भी नहीं सकता, करने का भी कोई भान नहीं, करने का भी स्वप्न में अभिमान नहीं, लेकिन भोक्तापणु आच्छादित કરીને મારામાં વ્યવસ્થિતપણું કરે છે.
સુષુપ્તિ. સુષુપ્તિમાં એક અજ્ઞાન અનાદિકાળનું આવરણ છે, જેમાં જે જ્ઞાન કરવાની વિજ્ઞાન વૃત્તિ છે લય પામી ગઈ છે. હું લય નહીં પામ્યો એટલે જ્ઞાન નહીં થતું, પરનું જ્ઞાન નહીં થતું, પણ આ વિજ્ઞાન વૃત્તિ લય પામી છે. અને આ તાદાત્મ્યના કારણે હું લય પામી ગયો છું, જાણે એવું લાગે છે. સમાધિમાં જતા રહ્યા છીએ. સુષુપ્તિમાં પણ મારી જ વૃત્તિનું પ્રતિબિંબ પડે છે. આનંદમય કોષ છે, आनंद आ रहा है, इतने समय में सो गया था ऐसा भान हो रहा है, नींद अच्छी थी ऐसा बोध हो रहा है, नींद अच्छी नहीं थी ऐसा बोध हो रहा है. मेरा बोध रूप सुषुप्ति में भी है, लेकिन सुषुप्ति रूप वृत्ति में भी मेरा प्रतिबिंब है, तो अव्यवस्थित है, स्पष्ट नहीं. ક્યારેક ને જઈને અભ્યાસના બળે તુર્યાવસ્થા લાગી જાય છે, સમાધિ, એમાં મારા હોવાપણાનું સ્પષ્ટ પ્રતિબિંબ પડે છે, પણ તોય સમાધિમાં જાણવા વાળો બચી જાય છે. આ જ્ઞાતાપણું આચ્છાદિત કરે છે, સ્વપ્નમાં ભોગતાપણું આચ્છાદિત કરે છે, અને જાગ્રતમાં તો દ્રઢ થયેલું કર્તાપણું આચ્છાદિત કરે છે. તો વધારે મારું હોવાપણું તો સમાધિમાં સ્પષ્ટ થાય છે, ધ્યાનમાં સ્પષ્ટ થાય છે. પણ ધ્યાનમાં હોવાપણાનું પ્રતિબિંબ પડી રહ્યું છે, પણ મારું આ પ્રતિબિંબ છે, માટે આ પરિસ્થિતિ છે. એ તો સતત નહીં રહે. જો બિંબ ઉપર તમે ખસી જાઓ, મારો સંગ કરીને, મારા વચને કરીને, કદીક ને એવી કોઈ ઘડી આવે, જે તમારા હોવાપણાને, જે તમારા ચૈતન્યપણાને, જે તમારા હોશપણાને, જે તમારા પ્રકાશપણાને, જે તમારા બોધપણાને, જે તમારા પૂર્ણપણાને, જે તમારા આનંદપણાને તમે સમાધિમાં પ્રતિબિંબિત કરીને જોયો હતો, એ પ્રતિબિંબ છે, એ સતત નહીં રહે. એ પ્રતિબિંબ તો જ્યાં સુધી રહેશે, જ્યાં સુધી વૃત્તિમાં સમાધિ રહેશે. તો એક દર્પણમાં તમે તમને જોઈ રહ્યા છો, આનંદિત થઈ રહ્યા, કેવો સુંદર દેખાવ છું, અને મેં પાછળથી એક પથ્થર લઈને દર્પણમાં મારી દીધો, ફાટ, દર્પણ તૂટી ગયું. તો દર્પણમાં દેખાવાના તમે બંધ થઈ ગયા છો, તમને તમારા હોવાપણાનો બોધ થઈ ગયો. તમે દર્પણમાં દેખાતા હતા એટલે છો કે તમે છો. તો તમને સમાધિમાં જે અનુભવ થતો તો હોવાપણાનો, એને લીધે તમારું હોવાપણું છે કે તમારું હોવાપણું તો છે જ. જ્ઞાની ત્યાં જઈને બેસી જાય છે, फिर समाधि वृत्ति की उसको अपेक्षा नहीं रहती है. अनंत काल के अभ्यास से वो समाधि तो करता रहता है, लेकिन समाधि में अपने होने पने को नहीं मानता है. अपना होनापना समाधि में कुछ ज्यादा स्पष्ट होता है. अपना परिपूर्ण आनंद समाधि में कुछ ज्यादा परोक्ष होकर झलकता है. अपना सतपना समाधि में ज्यादा स्पष्ट होता है. अपना चेतनपना समाधि में ज्यादा संस्पर्श होता है. लेकिन समाधि ने मुझको सत नहीं बनाया, मैं तो सत हूं. समाधि ने मुझको चेतन नहीं बनाया, मैं चिद हूं. समाधि ने मुझको आनंद नहीं बनाया, मैं तो आनंद हूं. समाधि ने मुझको विज्ञाता नहीं बनाया, मैं तो हूं. जो જે પરમાત્મા છે તે સમાધિના પેટમાંથી નહીં જન્મતું. જેવી રીતે તમે ખાટા, ખારા, તીખા, ગળ્યા, તીખાનો ભોગ કર્યો છે અને એ આનંદને જોયો છે, શું આ ખાટા, ખારા, તીખા અને આ પદાર્થોમાં આનંદ હતો? ના ના, આ ભોગ વખતે પ્રબળ રજસ વૃત્તિમાં તમારો જ આનંદ પ્રતિબિંબિત થયો છે. તમે જ પ્રતિબિંબિત થયા છો કોઈ કારણસર.
રસગુલ્લાના ભોગ વખતે, વનિતાદિક ભોગ વખતે, બીજા કોઈ પણ વખતે તમે જ પ્રતિબિંબિત થયા છો. પણ ખૂબ ક્ષણિક અને ખૂબ હાલ જ ઓજલ થઈ ગયા. કારણ કે રજોગુણી વૃત્તિ ક્ષણિક હોય છે. એ જ રીતે ઊંઘમાં તમોગુણ ધારણ કર્યો વૃત્તિએ, અને તમોગુણી વૃત્તિમાં પણ તમે જ ઝલકી રહ્યા છો. સુષુપ્તિ में आनंद कहां से आए? તમારો જ આનંદ પ્રતિબિંબિત થાય છે. એ જ રીતે જેને તમે કહો છો કે મને અભ્યાસના અંતે હોવાપણું આવી જાય છે, या તમે જ प्रतिबिंबित. अब बात आती है जो प्रतिबिंब हो रहा है उसका बिंब क्या है? જેને અમે કહીએ છીએ અયમ આત્મા બ્રહ્મ, જેનું હવાપણું છે, જેનું વિજ્ઞાતાપણું છે, જેનું ચિદગનપણું છે, અને એ પરમાત્મા વસ્તુમાં જ્ઞાની બેસે છે, બેઠ જાતા है. આવો ને તમામ દુઃખોથી મુક્તિ જોઈતી હોય તો, એ પરમાનંદની પ્રાપ્તિ જોઈતી હોય તો अपने में ही आके बैठ जाना है. કે બધા કેમ નહીં બેહી શકતા? કેમ નહીં થઈ શકતા? બધા ઘણા કારણો છે શાંતિભાઈ. કારણોની તપાસ કરો. હવે ઘણા બધા કારણો છે. કયું કારણ? એક તો 3 પ્રકારની મુમુક્ષા હોય છે. એક હોતી है मंद मुमुक्षा, मोक्ष की इच्छा. मोक्ष એટલે શું યાર? રાગથી મોક્ષ, દેહથી મોક્ષ, દુઃખથી મોક્ષ, આ બધાથી મોક્ષ, મુક્તિ. દુઃખથી મુક્તિ મૂળમાં તો દુઃખ જ. પણ એક છે મંદ મુમુક્ષા, એક છે મધ્યમ મુમુક્ષા, અને એક છે તીવ્ર મુમુક્ષા. આ 3 પ્રકારની મુમુક્ષા હોય છે જે સાક્ષાત્કારમાં સમય લગાડે છે. મંદ મુમુક્ષા કોને કહે છે? કે ઘણી બધી આપણી પ્રાપ્તિની યાદીમાં આપણે ક્યાંક સાંભળી લીધું છે કે મોક્ષ નામનો કોઈ પદાર્થ છે, આત્મામાં કોઈ સ્થિતિ છે, અને તે સ્થિતિ પ્રાપ્ત કરે છે તેને જન્મ મરણના ચક્રથી મુક્ત થઈ. આવું સાંભળી લીધું છે આપણે. માટે ઘણી બધી પ્રાપ્ત કરવું છે, અને પ્રાપ્ત કરવાની યાદીમાં મુક્તિ એ છે, મંદ મુમુક્ષા છે. ઘણું બધું તો પ્રાપ્ત કરવું છે. ભોગ ઐશ્વર્ય પ્રસક્તાના યા અભ્યત ચેતસામ વ્યવસાય આત્મિકા બુદ્ધિ સમાધો ન વિધિ હતી. તો બુદ્ધિ રાગ દ્વેષને વશીભૂત થઈને ભોગના સંસ્કારથી, ભોગની સુખ બુદ્ધિમાંથી મુક્ત નહીં થઈ શકતી, છેતરાઈ ગઈ છે. જેમ પતંગિયું કોઈ એવા કારણથી અગ્નિને રૂપ માનીને છેતરાઈ ગયું છે, રૂપાશક્તિ. જેમ હરણ સંગીતનો પ્રેમી છે અને મોરલીની તાનમાં મોરલીના શબ્દો સાંભળીને મોરલીની પાછળ રહેલી શિકારીની ભાવના અને શિકારી નહીં જોઈ શકતું, અને હરણ છેતરાઈ ગયું છે. માછલી પકડનારો આવ્યો છે અને કાંટો નાખે છે, એ કાંટામાં લોટ છે, અને સ્વાદ વાસના, રસ વાસના તે માછલીને તેનામાં રહેલા કાંટાનો બોધ થતો હોવા છતાં નહીં થવા દેતી. માછલીની બુદ્ધિ છેતરાઈ ગઈ છે. એમ જેની બુદ્ધિ આ વિષય મૃગ તૃષ્ણાના સત્યનો વિચાર કર્યા વગર, ભોળી બુદ્ધિ જે આ વિષયોથી છેતરાઈ ગઈ છે, તો ભોગ અને બીજું ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે સ્વામીપણાની ભાવના, માલિકીપણાની ભાવના. આ मालिकीपणाની भावना, भोग के लिए संग्रह करना पड़ता है, और जो जो संग्रह होता है उसका मैं मालिक हूं. આ ઐશ્વર્ય છે.
બુદ્ધિ આનાથી છેતરાઈ ગઈ છે. આવી બુદ્ધિ કદી આત્મામાં નિશ્ચય વાળી થઈ શકતી નથી. મંદ મુમુક્ષુ છે. મંદ મુમુક્ષુ હોતે આજે સાંભળે છે, એક ક્લિપ હાથમાં આવી છે, ગયું પાછું ભોગ ઐશ્વર્યની પ્રબળ ચક્કરાવામાં પડે છે. તો બીજી કઈ છે મુમુક્ષા? मध्यम मुमुक्षा है. मध्यम मुमुक्षा શું છે? सुनते तो बहुत है लेकिन करते कुछ नहीं. सुनते तो बहुत है. भगवान शंकराचार्य ने કોઈ પૂછ્યું છે તીવ્ર મુમુક્ષા કઈ છે? ભગવાન શંકરાચાર્ય બોલ્યા છે, કૃતિ પર્યાવસાનૈવ સતીવ્ર મુમુક્ષતા અન્યત અન્યાતુરંચના માત્ર યત્ર ન દ્રશ્યતે કૃતિ. આદિગુરુ શંકર, હે જગતના લોકો, તીવ્ર મુમુક્ષતા પર્યાવસાને કૃતિમાં એટલે કે પ્રયત્નમાં પરિણમે છે, અને જે પ્રયત્નમાં પરિણમતી નથી તેવી તમામ મુમુક્ષા તો મનોરંજન માત્ર છે. બહુ સારો શ્લોક શંકરાચાર્યજીનો. કૃતિ પર્યાવસાને વૈ સતીવ્ર મુમુક્ષતા. કૃતિ પર્યાવસાને એટલે શું બા? हे राम जी, जैसे एक जल की मछली होती है, वो जल से बिलक हो जाती है, तो उसका प्रत्येक प्रयत्न उस जल रूप जीवन के को प्राप्त करने के लिए होता है. और जब तक जल से बाहर निकली हुई मछली वापस जल में जाकर शांत नहीं हो जाती, तब तक सुखी नहीं होती, शांत नहीं होती, और अपना प्रयत्न जल में जाने के लिए करती है. तो માછલું પાણીમાંથી નીકળેલું કેવું તડફડે છે, એવો જ્ઞાનમાન પરમાત્મા પ્રાપ્તિ માટે તડફડે છે. આ કૃતિ છે. તમે પ્રયત્ન શું કર્યો છે આના માટે? તો તેમ જલથી બિલક વસ્તુ તેને દાહક થાય છે, તેમ મુમુક્ષુને આ અનાત્માના વિષયો, વ્યવહાર અને આ બધા તેને આ જ રીતે દાહક થાય છે. આ દાહકતાનો અનુભવ નહીં થતો, માટે આત્માની સંસ્પર્શતાનો પણ અનુભવ નહીં થતો. બાકી તો અન્ય તું રંચના માત્ર યત્ર દ્રશ્યતે ન કૃતિ. બાકી તો મધ્યમ મુમુક્ષુએ તો માત્ર બ્રહ્મ વિદ્યાના શ્રવણને રંચના માત્ર ખાલી મનોરંજનનું સાધન માન્યું છે. અરે તારી બરી ગયા. તો સવારમાં કોઈ ટેનિસ રમવા જાય, તમે રમીને આવ્યા છો. કોઈ સવારમાં દોડવા જાય છે, કોઈ સંગીત સુનને જાતા હૈ, કોઈ શું કરવા જાય, કોઈ ફિલ્મ જોવા જાય છે. એ જ રીતે મધ્યમ મુમુક્ષુ બ્રહ્મ વિદ્યા સાંભળવા આવે છે. સુનતે જાતે. મારા પહેલા કોઈ બોલ્યું હશે, તમે ત્યાં ખેંચાયા હશો. મારા પછી કોઈ બોલશે, તમે ત્યાં ખેંચાવાના છો. કોક વળી શબ્દો ફેરવીને બોલશે, આ સાધક કક્ષાનો છે, તોય તમે ત્યાં ખેંચાઈ જવાના છો. આ તમારી મધ્યમ મુમુક્ષા છે. તીવ્ર મુમુક્ષા વગર કદી પણ આત્મ સામ્રાજ્ય ઉપર ચડવાનો કોઈને પણ અધિકાર પ્રાપ્ત થતો નથી. અને તીવ્ર મુમુક્ષા કૃતિ પર્યાવસાને વૈ, એની મુમુક્ષા પ્રયત્નમાં પરિણમે છે. પ્રયત્નમાં પરિણમે છે, પણ આપણી મુમુક્ષા પ્રયત્નમાં નહીં પરિણમતી. તો અન્ય તુરંચના માત્ર, ભગવાન શંકરાચાર્ય કહી ગયા છે કે અન્યો માટે તો આ બ્રહ્મ વિદ્યા રંચના માત્ર રંચના માત્ર છે, मात्र मनोरंजन નું સાધન છે. उसको मन को आराम मिलता है, मन का एक रंजन होता है. તો મનોરંજન એનું થઈ ગયું એટલે તો મનોરંજન થયા જ કરે છે. જો આ મનોરંજનનો આપણે ઉપયોગ કરેલો છે. આ ઝાલાજીને યુટ્યુબ બંધ કરાવ્યું છે.
એ તો મનોરંજન જ છે. હવે આ તો સોશિયલ મીડિયાનો જમાનો છે. દુનિયાભરનો કચરો અંદર ભરેલો છે. એમ કે આ શું બોલે છે, આ શું બોલે છે, શું બોલે છે? અન્ય તુરંચના માત્ર યત્ર ન દ્રશ્યતે કૃતિ. અને જે મુમુક્ષતામાં પ્રયત્ન જોવાતો નથી, જેનું પ્રયત્નમાં પર્યાવસાન થતું નથી, અને તેવી મુમુક્ષા તો માત્ર બ્રહ્મ વિદ્યાનો રંચના માત્ર તરીકે ઉપયોગ કરે છે. એ રંચના નહીં હે. જેવી રીતે જળમાંથી નીકળી ગયેલું માછલું જળ વગર વ્યાકુળ થાય છે અને જળમાં જ ભળીને શાંત થાય છે. એ જ રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, દેહ, દ્રશ્ય, વ્યવહાર અને આ બધાનો એક તીવ્ર મુમુક્ષાના વખતે સંયોગ વ્યાકુળતા જન્માવે છે. એક અણગમો જન્માવે છે, એક અરુચિ જન્માવે છે, એક વિષાદ જન્માવે છે. અને આ જન્માવામાં આપણી સાધક કક્ષામાં અભાવ હોવાના કારણે એ હોવાપણામાં સ્થિતિ નથી થતી. કારણ છે. नहीं तो जिसको बाहर टटोल के कुछ नहीं है ऐसा बोध हो जाता है, वो अपने आप में स्वतः ही बैठ जाता है. वो लांबा बोधની જરૂર નહીં પડતી. તીવ્ર મુમુક્ષુ જે છે ગુરુના ઉપદેશ માત્રથી સિદ્ધ થઈ જાય છે. તો જે મંદ મુમુક્ષુ છે એની તો વાત જ જવા દો. ધક્કે ચડી ગયા છે. કોકે કીધું યાર કે નુગરા ના મરી જવાય, તો કે હાલો તારે ગુરુ કરી લઈએ. ગુરુ કરી લીધા એને. મન મુમુક્ષુ છે. આ મન મુમુક્ષુ છે. કોઈ આપણા જેવા મધ્યમ મુમુક્ષુ છે જેમની મુમુક્ષતા કૃતિમાં નહીં પરિણમતી. अपने कुछ करते नहीं, कुछ छोड़ नहीं सकते, कुछ अपनी भूमिका बदल नहीं सकते. सत्य बोध नहीं थयो. આપણે રટણ કર્યા કરીએ છીએ. આ સંસાર મિથ્યા છે. मिथ्या होता है ना, तो फिर बोध से हमेशा त्याग ही जन्मता है. खरी જ જાય. જે વસ્તુનો બોધ થાય મિથ્યા ખરી જાય છે. જેમ પાણી પી લીધું તમે અને પાણીનું જે પાઉચ છે એને ફેંકી દેવા માટે તમે કોઈ કહેતું નહીં, તમે સંગ્રહતા નહીં એને. એવી રીતે એની બુદ્ધિમાંથી આ ખરી પડે છે. તો કોને પ્રાપ્ત કરવો છે? પરમાત્માને. તો જો એક છે અસતની સત્તા, અને અસતની સત્તા સદાકાળ નિવૃત્ત છે, અને एक होती है सत की सत्ता. सत की सत्ता सदाकाल प्राप्त है. આ તો સદાકાળ નિવૃત્ત છે. આની નિવૃત્તિનો અનુભવ થતો નથી. અને જે સદાકાળ પ્રાપ્ત છે એના હવાપણાનો સંસ્પર્શ થતો નથી. સદાકાળ નિવૃત્ત છે. ના પહેલા હતું, ના પછી છે, ના અત્યારે પણ છે. પણ જેની બુદ્ધિ અજ્ઞાનથી વશીભૂત, રાગ દ્વેષથી વશીભૂત, અવિદ્યાથી છેતરાયેલી છે, જે આમાં સત્ય ખોજી રહી છે. તીવ્ર મુમુક્ષુ શું કરે છે? કૃતિ પર્યાવસાને એના જીવનમાં પ્રયત્ન થાય છે, છટપટાટ થાય છે, એક અભિપ્સા જન્મે છે, એક લિપ્સા જન્મે છે, એક અંતઃકરણમાં ગહેરી આના વગર નહીં રહી શકવાની વૃત્તિ જન્મે છે. એક અજંપો થાય છે. એવા વ્યક્તિની વૃત્તિમાં પછી ઉપરતિ અને વૈરાગ જન્મે છે. આ બંને સહાયક સાધનો છે તત્વજ્ઞાનના. ઉપરતિ જન્મે છે, वो छोड़ता ही चला जाता है, એનાથી છૂટતું જ જાય છે. હા, બહારથી છૂટતું પહેલા બહાર છોડે છે ઉપરતિ દ્વારા, પછી ભીતર છોડે છે વૈરાગ દ્વારા.
આ પ્રયત્ન છે, છૂટતું જાય છે. કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ એનામાં અભિમાન નહીં જન્માવતી, અને છૂટી જાય તે શોક નહીં જન્માતી, વૃત્તિ છટી જાય છે. તારે આ જેટલું પણ દ્રશ્ય દેખાઈ રહ્યું છે એ તમારી વૃત્તિ પડવાથી અને તમારી મહત્તા આપવાથી જ ચમકી રહ્યું છે. નહીં તો આખું એ જગત શરીર સહિત બધું એ પાર્થિવ છે, મૃતપ્રાય છે અને જડ છે, જેના ઉપર તમારી વૃત્તિ પડી ગઈ અને તમારું ધ્યાન જતું રહ્યું અને તમે જ એને મહત્તા આપી દીધી. આ જાણે ચેતનવંતુ થઈ ગયું, જેના ઉપર તમે જોયું છે. આ મહત્વ તમે કાલે લકોટીના ડબ્બા ઉપર જોઈ ગયા, એ મહત્વ થઈ ગયું તેનું. એ તમે કાલે પછી તરુણ થયા, તરુણી તાવસ્થિત તરુણી સક્તા, જ્યાં હાડ માંસ અને માંસ આદિનો વિકાર છે તે સ્ત્રીના શરીરમાં જેમ લકોટીમાં મહત્વ બુદ્ધિ કરવાથી બધું ત્યાં થઈ ગયું હતું, બધું ત્યાં જતું રહ્યું. આ ભોગોની સ્થિરતા માટે કદીક ને એ ધન ઉપર નજર જતી રહી, એ ધન સર્વસ્વ થઈ ગયું. અરે રે, આ ધન કરતા 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 પણ ભીતરની ઉણપ ના મટી, તો એમ થયું કે મારું ધન આપી દઉં, લાય મને કેટલા ઓળખે છે. તો પછી કીર્તિ, કેટલાયથી તમે પોતાના ભીતર પોતાના ભરવા માંગો છો. આ લકોટીઓની ડબ્બાથી પોતાને ભરવા માંગતા હતા, પીપળું ભરીને લકોટીઓ થઈ ગઈ તો ભીતર ખાલી રહ્યું. કદીક ને આ કામિનીઓના સંગથી તમે તમને ભરવા માંગતા હતા પણ ભીતર ખાલી રહ્યું. કદીક ને એ જ રીતે ધનથી ભરવા માંગે છે, અને જે પોતાને ધનથી ભરવા માંગે છે, નીકળ્યો સવારથી સાંજ પથ્થરના ટુકડાથી પોતાને ભરવા માંગે છે. જેટલું બહાર ઢગલો થતો જશે તેટલો ભીતરનો અજંપો પ્રગટ થતો જશે. ભરવા માંગો છો. લકોટીઓ ઘેર લઈને મૂકતા હતા, રૂપિયા ઘેર લઈને મૂકવા મળ્યા. કશુંક ને એવું છે કે જે તમારે મૂકવું પડે છે અંદર. તો પછી કીર્તિ, તમે મારી પ્રશંસા કરો એટલે મારા કાનમાંથી આ પ્રશંસાને અંદર મૂકવી પડે છે. એટલે હું અંદરથી ખાલી છું. પ્રશંસા, કીર્તિવાન વ્યક્તિ પ્રશંસા સાંભળવામાં આદિ થઈ જાય છે. આ ભીતરનો ખાલીપો છે, આ ભીતરનું ભિખારીપણું છે. શું આ દેખાતા દ્રશ્યરૂપ સત્તાને તમે કાગની વિષ્ઠા સમાન જાણ્યું છે રામજી? વશીજી કહી રહ્યા છે, જેમ વમન થયેલા પદાર્થોની માફક જ્યારે આ દ્રશ્ય દેખાવાને લાગે છે, ક્ષણભંગુરની સાથે સાથે દુઃખરૂપની સાથે સાથે અસતપણાનો જ્યારે સત્યબોધ થાય છે અને તેવો વ્યક્તિ તીવ્ર મુમુક્ષુ બને છે. અને એ તીવ્ર મુમુક્ષતા છે, અને તીવ્ર મુમુક્ષતાનો સ્વયંમાં પોતાનામાં અભાવ હોય છે. અને એ મધ્યમ મુમુક્ષા, મધ્યમ મુમુક્ષા શું કરે છે? આ ભટકતી મુમુક્ષા છે, એનું મનોરંજન છે. શુક્રવારે જે પિક્ચર પડ્યું એ જોઈ લીધું, હવે ચાલુમાં વિચારી લે છે આવતા શુક્રવાર કયું પડશે. બુદ્ધ આયા તે વખતે પણ આપણે હતા હો, પણ આપણે જોયું કે આનાથી સારું કોણ કહેશે. શંકરાચાર્ય વખતે પણ હતા, આનાથી સારું કોણ કહેશે. અત્યારે જો મારી સામે જ બેઠા છો. આ જેટલું પણ હું બોલું છું તે મારું જોયેલું, જાણેલું, ફેદેલું, અનુભવેલું છે. અને તમે પણ મારી સામે બેઠા છો અને આ વાતનો સ્વીકાર તમારી બુદ્ધિમાં પણ છે. તો એ મનમાં એમ છે કે આનાથી સારું હજુ કોણ કે છે. આ મધ્યમ મુમુક્ષા છે. અને આદિ શંકરાચાર્ય શું કહે છે? અન્ય તો રંચના માત્ર. આ તો વૃત્તિની રંચના માત્ર છે, આ તો વૃત્તિનું મનોરંજન માત્ર છે. તો શું તમે આ બ્રહ્મ વિદ્યાને, મારા શબ્દોને મનોરંજનથી લેવા માંગો છો? કે સ્વયં હું જે તમારી સામે બેઠો છું
એ તમારા કરોડ જન્મના પુણ્યના લઈને ઈશ્વરીય સંયોગમાં તમને અત્યારે હાલ તે પ્રત્યક્ષ પરમાત્મામાં ડુબાડી દેવાને સમર્થ અને સક્ષમ છું. તે છતાંય મનમાં થાય છે, જો આ તમારી બુદ્ધિમાં વિશ્વાસ જન્મે છે એટલા માટે હું દેહ ભાવે વાત કરું છું. તે છતાંય વિશ્વાસ જન્મી શકે એટલે આ દેહ ભાવે વાત કરું છું. એક જગ્યાએ આવીને વાત કરું છું. તમે મારો બોટ લીધો છે એટલે મારા રોલમાં આવવું જોઈએ. પરોક્ષ વાત કરે છે એની મેળો નહીં આવે. અન્ય તું રંચનામાં રંચના મનની થઈ જાય છે. ના નિપટ તર્ક ને મૂકી દો રામજી. દુષ્તર્ક કામ में नहीं आते. તમારે ખીચડી બનાવીને ખાવી છે તો લાવો, દાળ ચોખા લાવો, વઘારેલું થોડું તેલ લાવો, ચોખા લાવો, શાક લાવો, બીજું શું વઘારીને ખાઈ લો. 7 જણા મિલે હરજસ ગાયો. પણ આપણી આધ્યાત્મિક યાત્રા લાંબી કેમ થઈ ગઈ? 4 મિત્રો હતા. એમાં એક સંગીત શાસ્ત્ર, એક હતો વૈદ શાસ્ત્ર જાણતો હતો, એક હતો જ્યોતિષ શાસ્ત્ર જાણતો હતો અને એક તર્ક શાસ્ત્ર જાણતો. આ 4 જણા ભેગા થઈ ગયા. જો તમે કઈ જાણતા નથી તો આવો. મોટા પુરુષોને જેટલો સમય લાગ્યો હોય છે, ગાયને જેટલું ચરવામાં અને દૂધ બનાવવામાં સમય લાગ્યો હોય છે એટલો વાછરડા નહીં લાગતો. સુખદેવજીને બહુ લાંબો સમય નહીં લાગ્યો, પરીક્ષિતને એટલો લાંબો સમય નહીં લાગ્યો જેટલો સુખદેવજીને લાગ્યો છે. પણ આડું શું આવે છે? 4 જણા ભેગા થઈ ગયા. જાણકારી આડી આવે. 4 જણા ભેગા થઈ ગયા. કદી ને મદી કે કુંભમાં આપણે નાવા જઈએ, 144 વર્ષે આવ્યો અને બધું એ આ વખતનો જમાનો હશે કે કુંભ નહીં દેખા તો કુછ નહીં દેખા. અને 4 જણા મારા બધા ભેગા થઈ ગયા. તો કે શું કરીએ કે ચાલતા જઈએ, 144 વર્ષે આવ્યો છે તો આપણને ફાયદો ઘણો થશે. હવે ચાલતા ગયા રસ્તામાં અને ઝાડના નીચે બેઠા અને થોડું ચોખા ને દાળ લઈ લીધું તું સાથે. તો ચોખા ને દાળ બધું સાથે લીધું અને ખીચડી બનાવવા જતા હતા. એમાં પેલો સંગીત શાસ્ત્ર વાળો હતો કે હું બનાવી દઉં, લાવો મને આવડે છે. આવડે ને, આવડવું તો કઈ જઈ વાત છે. ખીચડી બનાવવામાં શું, તમે 3 જણા આરામ કરો. એટલે બધાએ કીધું કે યાર ખીચડી ખાઈએ તો ક્યારે પહોંચીશું? થોડી વઘારેલી ખીચડી બનાય. પણ કે વઘારેલી ખીચડી મને શાકભાજી જોઈએ. બધું જો શાકભાજી હોય તો મને બનાવતા આવડે છે. એટલે પેલા વૈદ હતા ને એને કીધું કે લાવો હું શાકભાજી લઈ આવું બજારમાંથી, ત્યાં સુધી તમે એમ કે આધણ મૂકો ખીચડી, અને પછી એમ કે બનાવીશું. તો પણ કે ખીચડી તો કેવી બનશે? કે ઢીલી બને. ઢીલી બને તો હાથમાં ના ખાતા ફાવે. એમ કે થોડા પડિયા પતરાળા હું જોતો આવું, અને પડિયા પતરાળા હોય તો પેલો જ્યોતિષ શાસ્ત્ર કે હું લેતો આવું પડિયા પતરાળા. કેટલી વાર આપડે થોડું થઈને કામ પતી જશે. તો પડિયા પતરાળા હતા એ, એમ કે હું લેતો આવું. એટલે પેલા કીધું કે લુખી ખીચડી ના ખવાય. એક બચ્યો તર્કશાસ્ત્રી ને કીધું કે ઘી વગરનું ભોજન વંધ્યા ભોજન છે, એ ના ખવાય. એટલે એમ કે હું થોડું ઘી લઈ આવું, પૈસા થોડા છે મારી પાસે, વર્તા ચાલે એટલા, હું થોડું ઘી લેતો. જલ્દી પાછા આવજો, એમ કે કુંભના મેળે જવું છે અને વસંત પંચમી નું સ્નાન છે, આપણે બધા પહોંચવાનું છે. એટલે પેલા વળી ખીચડી મૂકી આધણ. હવે ખીચડી જોડે બોલવા માંડી. ખીચડી બોલનમાં ચડે એટલે આધણ મૂકી દઉં. આમ ભડ કરીને બોલવા માંડી. એટલે બોલવા માંડી એટલે આ તો સંગીત શાસ્ત્રી હતો. એમાં સારે ગમા સાંભળવા માંડી. સારે ગમા, વાહ મારી ખીચડી, પદ ની સા રે, ગળામાંથી અવાજ કાઢવા પડે. હવે આ તો આવી આ ભડભડ અવાજ આવે છે એવી ખીચડી હતી. તાલ તૂટતો હતો. આવું ના ચાલે, રે બરાબર બોલ. હવે ખીચડી નું ખબર પડે, રે બરાબર બોલ. મગજ જતો રહ્યો નંદુબા, મગજ જતો રહ્યો નંદુબા. ધાડ કરતો એક ધડા ઉપર માર્યો. બધી જે ખીચડી કાચી હતી ચૂલામાં પડી, ચૂલો રાણો થઈ ગયો અને
પેલો જ્યોતિષ શાસ્ત્ર હતો એ પડિયા લેવા ગયો હતો. પડિયા તો ક્યાંય બજારમાં મળ્યા નહીં. એમાં ખાખરાનું એક ઝાડ મળ્યું. એમ થયું કે લાય થોડા પાંદા લઈ લો, ખીચડી ઢીલી હશે. ઉપર ચડ્યો અને જેવો ચડવા જાય અને કાચંડો રસ્તો કાપ્યો. અરે યાર, અબ શું કરતે. કયો ગ્રહ અત્યારે ચાલે છે? ગુરુ વૃષભ રાશિમાં છે અને ચંદ્ર કુંભ રાશિમાં આવે ત્યારે કુંભનો મેળો થાય છે. પણ અત્યારે સૂર્ય કઈ રાશિમાં? હજુ સવા મુહૂર્ત સુધી ચંદ્ર બદલાય નહીં ત્યાં સુધી આ મને શકન નડશે. બેસી રહ્યો ત્યાં ત્યાં. જ્યોતિષ શાસ્ત્રી ખરો ને, જાણકાર મું. અને બીજો હતો ને વૈદ શાસ્ત્ર હતો. આવો વૈદ હશે. આપણા ડોક્ટર તો અંગ્રેજી વૈદ છે, પણ પેલો વૈદ તે લેવા ગયો. રીંગણાનો ભાવ પૂછ્યો. પેલા કીધું 2 ના 500. રીંગણા ગરમ પડે, બટાકા વાયડા પડે, ભાજી વિરેચન કરે, ટિંડોળા બુદ્ધિ નાશ કરે. મરી ગયો યાર. આ ખીચડી ક્યારે બનશે યાર? જે હાલે બધા રીંગણા ગરમ પડે, બટાકા વાયડા પડે, ટિંડોળા બુદ્ધિ નાશ કરે, ભાજી વિરેચન કરે. અરે રે, એના કરતા સાદી ખીચડી ખાઈ લઈશું. એ પાછો એમાં એક તર્કશાસ્ત્રી હતો. એ પહોંચ્યો બજારમાં ઘી લેવું હતું એને, અને ઘીનો ભાવ પૂછ્યો. ઘી ગળા લઈને બેન બેઠી હતી. ઘી તો આલ્યું એને, અડધું ભરેલું હતું. હવે 100 રૂપિયામાં તો એમ કે લઈ લેવા દે, છેક સુધી ચાલે. રસ્તામાં ચાલતા ચાલતા તર્ક થયો એને. તર્કશાસ્ત્ર તમે ભણ્યા છો ને? અમારે ભણવામાં આવતું હતું, બહુ ભણ્યા. તે કેમ? પાત્ર આધારમ ધ્રુતમ, ધ્રુતમ આધારમ પાત્ર. આ ગળાના આધારે ઘી છે કે ઘીના આધારે ગળો છે? તર્ક કરો. પાત્ર આધાર ધ્રુતમ કે ધ્રુતમ આધારમ પાત્રમ? આવો તર્ક કરવાનો. ઘટાકા છે ને મહાકાશ છે ને ઢીકડું છે ને પૂછવું છે. પાત્ર આધારમ ધ્રુતમ. અને આવી રીતે ચાલતો તો એને કીધું કે નહીં, પ્રયોગ કરી જોવા દે. આમ કરીને આમ ઊંધું કરી. જો ગળા આધારે ઘી છે, ઘીના આધારે ગળો, મને ચેક કરવા દે જોવાનું. આ 3 જણા રાતે પાછા આયા ત્યારે તો ચૂલો રાણો થઈ ગયેલો. આ ખીચડી છે ને પાકતી હશે. આ કેમ આટલી બ્રહ્મ વિદ્યા વિવરતી તો હું બોલું છું. અને વિવરતી એક શબ્દ સાંભળનારા નહીં અને છોડનારા નહીં. કેમ થતું નહીં? જુઓ, કોઈક વાર આ સંગીત શાસ્ત્ર જેવા હોય છે કે અમે જાણીએ છીએ બાપજી બોલે છે વારું સા, કોક દાડે એના સાંભળવું ને એવું જ હું બોલતો હોય. સા એટલે એ ક્યાંકથી સ્વાધ્યાય પરિવારમાંથી આવ્યો હોય તો હું એની બુદ્ધિને આમ ટેકો આપવા માટે છે ને દાદાના શબ્દો વાપરું. મારા દાદાની ક્યાં જરૂર છે બોલવા માટે યાર? મારે ક્યાં જરૂર છે? મારા જગતના કોઈ પણ પુરુષની બોલવા માટે ક્યાં જરૂર છે? પણ તમારી જે બુદ્ધિ છે એના આરામ આવે એટલા માટે બોલવાની મારી જરૂર છે. નહીં તો હા, પ્રમાણ લઈ શકું છું પૂર્વે થઈ ગયેલા કોઈ પણ પુરુષોનું કે દાદા આમ કહેતા હતા. દાદા, હું દાદાની વાત તમને નહીં કરી રહ્યો. હું તમને શંકર મહારાજની નહીં કરી રહ્યો. હું તમને રંગ અવધૂતજીની નહીં કરી રહ્યો. હું તમને કબીરની નહીં કરી રહ્યો. હું તમને મીરાની નહીં કરી રહ્યો. યાદ રાખજો, હું આ કોઈની વાત નહીં કરી રહ્યો. હું તો એક સત્ય વાત કરી રહ્યો છું. જે સત્યની અનુભૂતિ ઉપરોક્ત બધા મહાપુરુષો કરતી હોવાથી આ સત્યની વાતમાં તેમાંની વાત આવીને સાખી પૂરે છે. હું કઈ કબીરનો ભક્ત નથી. આ મારી જગ્યા ઉપર આવું તો સ્વયં કબીર છું અને ગોરખનો ભક્ત નથી. મારી જગ્યામાં તો સ્વયં ગોરખ છું અને દાદાનો ભક્ત પણ હું નથી. અને તમે જે જગ્યાએથી આવ્યો છે રંગ અવધૂત મહારાજનો ભગત પણ હું નથી. તો મારા સ્વરૂપમાં જાગેલો, જે સ્વરૂપમાં ઉપરોક્ત બધા મહાપુરુષો જાગ્યા હતા. પણ તમારી વાતને આરામ મળે એટલે પૂર્વી સૂર્યોના નામ દઈ દઈને તમારી બુદ્ધિ સાથે તમે સા બોલો તો હું સા બોલું, રે બોલો તો હું રે બોલું. કે આની બુદ્ધિને આરામ મળે એટલે ગ બોલો એટલે હું ગ બોલું. પણ કોક દાડો મારે ખીચડીને મારે મને પોતાનો અવાજ છે અને એ અવાજ કે ના દાદા તો આવું નતા કહેતા, તો જાઓ જઈને ખાડામાં પડો. એ પુરુષો તો બધા ઉડી ગયા. અબ પછતાએ ક્યા હોગા જબ ચિડિયા ચૂક ગઈ ખેત. અત્યાર સુધી 90% લોકો મને મળ્યા છે. કોઈને મારામાં દાદા દેખાય છે,
કોઈને મારામાં ડોંગરે બાપા દેખાય છે, કોઈને મારામાં કબીર દેખાય છે, કોઈને મારામાં ભાનુ વિજય મહારાજ દેખાય છે, કોકને મારામાં વળી ઓશો દેખાય છે, કોકને મારામાં બીજા દેખાય છે, કોકને મારામાં ત્રીજા દેખાય. હજુ મને એવા કોઈ નહીં મળ્યા જેને મારામાં હું દેખું છું. હાય, આ બધા સંગીત શાસ્ત્ર વાળા છે. શું આમની ખીચડી પાકતી હશે? કોક એવા છે આમાં મને મળ્યા હોય જે સાક્ષાત્કાર કરવા તો આવે છે, હા પેલા વૈદ શાસ્ત્ર જેવા છે. અહીંયા વૈદ જેવા, વૈદક શાસ્ત્ર જેવા. રીંગણા ખાઈએ, રીંગણા પડે, ગરમ પડે, બટાકા ખાઈએ, આ થાય. મારામાંથી થોડું થોડું પકડે. જ્ઞાનની વાત કરું તો કે બહુ ચી બોલ્યા, ભક્તિની વાત કરું તો કે આજ બાપજીની ચી બોલ્યા. આખું મારામાં છે અને આખી વાતને પકડવાને સમર્થ નથી. આવા વૈદ શાસ્ત્રના થોડી વારે અલ્પ જાણકાર જેટલા લોકો છે જે મારામાંથી એક અંગને પકડી લે છે કે આ બાપજીનું બરાબર. કથા નહીં બાપજીને કરવી જોઈએ, આ બાપજીનું બરાબર. કેટલાક એવા જ્યોતિષ શાસ્ત્ર જેવા છે જેમને કાચંડો આડો આવે છે, જેમની શ્રદ્ધા, જેમની નિષ્ઠા તો કોક બીજી જગ્યાએ બેઠેલી છે, પણ ત્યાંથી બુદ્ધિની ખણ અધૂરી રહે છે અને તે પૂર્તિ કરવા માટે જેમને મને સાધન માન્યો છે, એમની બુદ્ધિની ખણ ત્યાં આગળ અધૂરી રહે છે, અતૃપ્તિ રહે છે. એવા કેટલાય છે 5 મિનિટ કેસેટ મોડી આવશે તો બાળનાથે ફોન કરશે, બાળનાથે ફોન, હજુ કેમ આવી નહીં? હા તો એ બધી કેવી શું કે છે, વેશ્યાચારી વૃત્તિ વાળા, જેની નિષ્ઠા તો બીજે છે. વાતની પૂર્તિ અહીંથી કરીને મનમાં આરામ કરવો છે. આ બધા જ્યોતિષ શાસ્ત્ર છે અને કેટલાક એવા તર્કશાસ્ત્રી છે જે મારી આજુબાજુમાં પડેલી વસ્તુ જોવે છે. આ કેવી રીતે બેઠા છે ને કેવી રીતે શું છે ને એમની પાસે, કેમ આટલી નાની જગ્યામાં બેઠા હશે, અમને કેમ આટલા લોકો જ માને છે, કેમ વધારે નહીં માનતા, ને શું હશે ને શું નહીં હોય. આવા તર્કશાસ્ત્ર વાળા છે. આવો, અને જેની પાસે તીવ્ર મુમુક્ષા છે, ચક્ષુરે બદલાણીને સુવાંતુ વરસી પાનબા, ગંગારે સતી જોને એમ જ બોલ્યા પાનબાઈ, એ મને કરાવ્યો પરિપૂર્ણ અભ્યાસ. એ પરિપૂર્ણ અભ્યાસ સુધી જેમ ઝરણું ગંગામાં ભળી જાય છે રામજી, એમ શિષ્ય એ છે જે ગુરુમાં ભળીને ગુરુ થઈ જાય છે. तीव्र मोक्षों के लिए गुरु होते हैं, उन्हीं को ये घटना घटती है. तीव्र मोक्षों को ही गुरु की महत्ता पता होती है, उनको ही दृश्य से वैराग्य होता है. अपने वैराग्य की बार बार परीक्षा करो हे राम जी. वस्तु पर वैराग होता है वो मध्यम वैराग है, कनिष्ठ वैराग है जिसको वस्तुओं पर वैराग हो गया. व्यक्तियों पर जो वैराग होता है वो मध्यम वैराग होता है. ઘણા જોજો વસ્તુ ઉપર બહુ વૈરાગ થઈ જાય પણ વ્યક્તિ ઉપર ના થાય. कोई व्यक्ति मानस में पकड़े रहता है, लेकिन किसी को अपने देह से ही वैराग हो जाता है. इसी को उत्तम वैराग्य बोलते हैं. अरे जे देह मर्या પછી રામજી કાગડા એમ માને છે અમે બીજબાની કરીશું, ગીધ એમ માને છે અમે બીજબાની, જળના માછલા એમ માને છે અમે બીજબાની કરીશું, અગ્નિ એમ માને છે અમે બીજબાની કરીશું, પૃથ્વી એમ માને છે અમે બીજબાની કરીશું. અને આવા પાર્થિવ દુઃખરૂપ અને નરકરૂપ દેહમાંથી જેની વૃત્તિમાં વૈરાગ્ય થયો નથી
તે શરીરના પોષણમાં, ભવ્ય ભવનો બનાવવામાં, રાચ રચીલું સજાવવામાં, પોતાના મિથ્યા અહમની પૂર્તિ અને તે બ્રહ્મણામાં લાગેલા પુરુષો કદી પણ પોતાના આત્મ સામ્રાજ્યના સિંહાસન પર ચડી શકતા નથી. ઉત્તમ વૈરાગી એ છે જેનો વસ્તુ વ્યક્તિ ઉપરાંત દેહથી વૈરાગ થયો છે. જે દેહ વાસ્તવમાં જળ, માછલા અને કાગડાનો આહાર છે, અને તેવા દેહને હે રામજી તમારા પૂર્વી રાજાઓએ અને વર્તમાનના રાજાઓએ પણ સોનાની પાલખીમાં બેસાડી દીધો, ચાંદીની પાલખીમાં બેસાડી દીધો, અત્તર અને ફૂલ તેલથી આને નવડાવી દીધો, ઉત્તમ પ્રકારના ભોગો દ્વારા તેનું પોષણ કરી અને પોચી પોચી પથારીઓ પોતાના ઘરમાં પાથરવી અને આ બધા ભોગોમાં જેમને પોતાના શરીરને લગાડી દીધું. આ કેટલી મોટી બ્રહ્મના આશ્રિત રહેલી માયાની ચમત્કૃતિ છે. કો નરકઃ, ભગવાન શંકરાચાર્ય પૂછ્યું, કો વા નરક અસ્તિ, કયું એવું નરક છે? ભગવાનના શંકરાચાર્યને કોઈ પૂછ્યું પરિપ્રશ્ન માળામાં. સ્વદેહ, આ જે દેહ જ છે તે નરક છે. જેવી રીતે રામજી એક બહુ જ મોટા વિષ્ટાના પડેલા ખાબોચિયામાં એક કીડો સળવળે છે. એક કીડો સળવળે છે અને વિષ્ટાનો રસ લઈ રહ્યો છે. એ જ રીતે મળમૂત્રના આ થેલામાં વિષ્ટાનો કીડો થઈને જીવ આમાં અહમ બુદ્ધિ કરી રહ્યો છે. આ દેહમાં અહમ બુદ્ધિ કરી અને દેહમાં રાગ બુદ્ધિ કરવી તે જ નારકીય યાતના છે. પણ કોઈ કોઈની બુદ્ધિમાં वैराग वस्तु पूरतो मर्यादित नहीं, वस्तु के वैरागी तो बहुत होता है राम जी. कोई कोईना देहમાં व्यक्तिनो वैराग હોય છે, व्यक्ति के वैरागी भी बहुत होते हैं राम जी, लेकिन कोई कोई विरला होता है जिसको इस देह से वैराग हो जाता है. देह से जिसकी राग बुद्धि हट जाती है. ઘણા આવે છે દેહાત્મ બુદ્ધિ ક્યારે ટળે? દેહાત્મ બુદ્ધિ ટળવાની તો બહુ વાર છે. દેહથી વૈરાગ્ય આવે એ જ મોટી ઉપલબ્ધિ છે પહેલા તો. અને દેહથી વૈરાગવંતા પુરુષને देहात्म बुद्धि टळवामां वार लगती नहीं. देह में जिसकी आसक्ति है और बुद्धि देह से ऊपर उठने की करनी है, कभी नहीं हो सकती है. आओ, एक होती है राग दृष्टि, एक होती है राग से निवृत्त दृष्टि. राग से निवृत्त दृष्टि से ही इस देह को देखो राम जी, तो क्या सुखवी नाखो? हे रामजी, જેટલાથી આ શરીરનું નિર્વાહ થઈ જાય છે તેટલા જ ભોગોનો આશ્રય કરો. ભોગ બુદ્ધિથી નહીં, અપિતુ નિર્વાહ બુદ્ધિથી. અને નિર્વાહ બુદ્ધિથી આ શરીરનું પોષણ કરો અને આત્મ તત્વનો વિચાર કરો. જેની બુદ્ધિ નિર્વાહ બુદ્ધિથી આગળ જતી રહી છે તે કદી પણ તેની મન અને બુદ્ધિ એ આત્મજ્ઞાનમાં ટકી શકતી નથી. દેહમાં પડેલા, વિષ્ટામાં પડેલા નારકીય કીડાની માફક આ શરીરથી જ જે સુખ લેવાની આસક્તિ કરે છે. શરીર જ જાણે આ બ્રહ્માંડનો શ્રેષ્ઠ પદાર્થ કેમ ના હોય તેવી બુદ્ધિ જેની માયાથી છેતરાઈ ગયેલી હોય, અને તેવા પુરુષો કદી પણ પોતાના આત્મ સામ્રાજ્યમાં જાગી શકતા નથી. શિષ્ય આવ્યો અને ગુરુએ કીધું વૈરાગ ધારણ કર. 6 મહિને પાછો આવ્યો. ઘર છોડીને આવતો રહ્યો, બહાર છોડીને આવતો રહ્યો. ફેર આવ્યો, બાપજી હું ફરી આવ્યો છું, મને ઉપદેશ કરો. પુત્ર વૈરાગ ધારણ કર. બાપજી હું બધું છોડીને આવ્યો. નકામું માનીને છોડીને આવ્યો છે, પણ સૌથી નકામું કનિષ્ઠમાં કનિષ્ઠ અને સૌથી નકામામાં નકામી વસ્તુ હોય, કનિષ્ઠમાં કનિષ્ઠ વસ્તુ હોય અને એના ઉપર વૈરાગ કર. ઉત્તમ વસ્તુ ઉપર તો તે વૈરાગ કરી દીધો. ઘર, પત્ની, બાળકો બધી ઉત્તમ વસ્તુ ઉપર તો, પણ કનિષ્ઠ વસ્તુ ઉપર વૈરાગ કર. કનિષ્ઠ વસ્તુ ગોતવા નીકળ્યો છે. કાર્ય એવી કનિષ્ઠ વસ્તુ શું? શોધતા 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 સવારે ઝાડો કર્યો અને પોતાના મળને એને કનિષ્ઠ માન્યો, અને આમ જેવો સામે જોવે છે આનો ત્યાગ કરું છું, આમ પાણી છાંટવા જાય એટલે મળમાંથી સફરજન ઊભું થયું.
મૂરખ, કાલે તો હું સફરજન હતો, આતા તારા શરીરમાંથી પસાર થઈને અવિષ્ટા થઈ ગયું છું. બીજી મિનિટે અંદરથી લાડવો ઉભો થયો. મૂરખ, કાલે તો કંદો એના થાળમાં એ રીતે શોભી રહ્યો હતો, આજે આ તારા શરીરનો સંગ કરવાથી આ થઈ ગયો છું. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ગુરુદેવને. ગુરુદેવ, કનિષ્ઠમાં કનિષ્ઠ વસ્તુ તો આ મારો દેહ જ છે. પુત્ર, દેહ દ્રષ્ટિથી આ દેહ ઉપરથી વૈરાગ વૃત્તિને ધારણ કરે. આત્મજ્ઞાનનું આ મૂલ્ય છે કૌશિકભાઈ. અને એવા કોઈ હોય છે જે આ દેહ દશાથી ઉપર ઉઠી ગયા હોય છે. बार बार अपनी मति को समझाना चाहिए. वृत्ति को जन्म मृत्यु जरा व्याधि दुख दोषानु दर्शनम. गीता में भगवान कहते हैं, मई जाने न योगे भक्तिरभ्य विचारिणी. जन्म मृत्यु जरा व्याधि दुख दोषानु दर्शनम. जन्म में, मृत्यु में, जरा में, व्याधि में, भोग में और भोग के परिणाम में बार बार वृत्ति को दोष दर्शन कराना चाहिए. दोष दर्शन करा के इस वृत्ति को यहां से हटा लेना चाहिए. कभी दोनों बाता नहीं बने कांचो खोने का दाल. એવો જેને ભીતર જાગે છે, એવો જેને વૈરાગ જાગે છે. શું આ માયા તમારી વિજાતી છે? સજાતિ વિજાતિની જુગતી બતાવું પાનબાઈ. અન બીબેરે પાડી દઉં બીજી ભાત. એ બ્રહ્મ પરમાત્મા સજાતીય છે, તમારું સ્વરૂપ છે, જેને તમે પ્રાપ્ત કરવા ઈચ્છો છો. પણ વિજાતિ ઉપરથી વૈરાગ થવો જોઈએ. इसमें से राग बुद्धि निवृत्त होनी चाहिए. માખણ થઈ જાય પછી છાશમાં તરે છે. માખણ થઈ જાય એટલે છાશમાં તરે છે. આવો અને આટલી વસ્તુ શિષ્ય લઈને આવવી પડે છે. તીવ્ર મુમુક્ષા શિષ્ય લઈને આવવી પડે. વૈરાગ્ય શિષ્ય લઈને આવવી પડે છે. અને ગુરુ નિષ્ઠા, આ ત્રણ વસ્તુ શિષ્ય લઈને આવવી પડે. જેમાં જગતના કોઈ પણ ગુરુ આપણને મદદ કરીએ કેમ નહીં. हाँ, शायद महापुरुषों के संग कर 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 अपनी मुमुक्षा तीव्र हो सके. तीव्र होती है तब तक समय लगता है. तीव्र मुमुक्षा लेना भी પડે છે. ક્યારેક ને મહાપુરુષોનો સંગ કરતા કરતા જેમ અગ્નિનો સંગ કરીને લાકડાનો, જેમ તડકાનો સંગ કરીને લાકડાનો ભેજ આપોઆપ સુકાવા માંડે છે, એવી રીતે મોટા પુરુષોના વચનોનો વારંવાર શ્રવણ કરવાથી આપણી બુદ્ધિમાં રાગ ખરીને વૈરાગ જન્મી શકે છે. પણ વૈરાગ જન્મેલા બિલકુલ જુદા છે. અને ત્રીજી ગુરુ નિષ્ઠા છે. અહીં બેઠેલા કોઈ પણ, તમે મારો બોધ લીધેલો છે, તમારી પાસે કોઈ વસ્તુની મારે મને અપેક્ષા નથી. તમે જેટલા નજીકથી મને જોતા હશો ખબર છે. પણ કૃપયા તમે મને મારામાં બીજાને ના જોશો. મારે શું મતલબ છે પાંડુરંગ દાદાથી? યાર, મારે કોઈ મતલબ નથી. તો હું તમારી શ્રદ્ધાને ઊભી રાખવા માટે તેમની વાતનો આધાર લઉં છું. આ તો બધા મોટા પુરુષો જાગેલા છે, પણ ક્યાં સુધી તમે ગણે એમાં મારામાં આ ખીચડીમાં સારે ગમા વગાડી જાય છે, નહીં જવાબ આવે. કોઈ વળી રંગ અવધૂતજીને જોજો, હમણાં હું કથા કરવા લઈ જાઉં. કેટલા મારી કથા નહીં, હા ત્યાં કથા તો નહીં, પણ ત્યાં હું નવયોગેશ્વર સંવાદ ઉપર બોલવા જવાનો 40 જણા. કેટલાય આવશે. લાવો બાપજી, અહીં હડો, અહીંયા રંગ અવધૂતજીની મૂર્તિ બેઠી. મારે શું મતલબ છે? મારે શું મતલબ છે? શું મતલબ છે? પણ તે છતાંય મારી જોડે આ રીતે ખીચડી પકાવવા આવ્યા છે. બાપજી સાચું કહી રહ્યા છે, પણ રંગ અવધૂતજીના જેમ બોલે તો. બાપજી સાચું કહી રહ્યા છે,
પણ ભાનુ વિજયજી મહારાજ સાહેબની જેમ બોલે તો ના ના, આ ખીચડી સારે ગમની કદી તમારી પાકવાની નથી. તમે મારી મહેનત કરાવશો નહીં અને સ્વયં તમે મહેનત કરશો નહીં. આવો અને સ્વયંમાં સ્વયં મને જોઈ શકતા હોય તો આ મોટા પુરુષોને તમે માનો છો એટલે હું એ માનું? હું તો એક સત્યને માનું છું અને સત્યને માનવાથી આ બધાને માની ગયો છું કે આ બધા સત્ય પ્રાપ્ત મહાપુરુષો છે. પણ તમે માનો છો હું નહીં માનતો. આમને આ કેટલા લોકો છે અહીંયા મારામાં શંકર મહારાજને જોવે છે. આ જિંદગીમાં એમનો છેડો જવાબ નહીં આવે. હું કોઈ શંકર મહારાજની વાત નહીં કરતો, હું તો સત્યની વાત કરું છું, જેમાં શંકર મહારાજની વાત આવીને સાખી પૂરી જાય છે. જે સ્વયં અનુભૂતિ શંકર મહારાજે કરી હશે અને કરી હશે કે કરી છે, અને તે જ અનુભૂતિમાં બેઠેલો હું સ્વયં શંકર રૂપ જ છું. શંકર બાપજીને જોવે, એક દાડો દેખાય છે અને એક દાડો નહીં દેખાય. કદી તમારા છેડાનો જવાબ આવવાના નથી. આવો અને જેમ છે એમ મને ભારી શકતા હોય તો તમારા માટે દ્વાર બની શકું છું. તમને કલ્પના પણ નથી તે પ્રદેશમાં તમને ઉચકીને ફેંકી શકું છું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કેટલા વખતથી મારા જોડે છો? કદી મારા મોઢે સ્વપ્નમાં પણ ઊંઘમાં પણ સપનું એ જોતા હોય તમે એવું સાંભળ્યું છે કે મારા શંકરનાથજીમાં મેં અમને જોયા છે? ગોરખનાથજી આવે ત્યાં સુધી તો હું શંકરનાથજી જો જગ્યાએ ના બેસવા દઉં. અહીં નહીં બેહી શકો તમે, કારણ કે મેં તમને આજે જોયા છે અને હમણાં હાથે તો પ્રેમના અનુસંધાન કરેલા છે. આ મારી આત્મ સાક્ષાત્કારની સ્થિતિનું રહસ્ય છે. અને જે તમારા બધામાં ખૂટે છે, તમે બધા પરોક્ષ ભક્તિને કરવા ટેવાયેલા છો. ટોળા છે મારી પાસે, એમાં કોઈ વળી રંગવદૂતજીને જોનારા છે, કોઈ શંકર મહારાજને જોનારા છે, કોઈ વળી કોઈ કયા કયા થઈ ગયા છે. કબીર બોલું તો કે આ તો કબીરપંથી લાગે છે. રામાનંદી રામકથા કરું તો કે રામાનંદી લાગે છે. શિવપુરાણ કરું તો કે શૈવપંથી લાગે છે. જે બોલું એ લાગે છે. યાર મારો ગોલી, મારી વાત તો એક જ છે, સત્યની છે. અને સત્ય વસ્તુ સ્વયં તમારો આત્મા છે. અને એ તત્વમાં ડૂબીને હું વાત કરી રહ્યો છું. બધાની ચર્ચા વચ્ચે છોડી દો. અને જો હજુ પણ વૃત્તિ તમારી સારેગામા સાંભળવા માંગતી હોય, તમારી ખીચડી નહીં પાકે. હજુ એ તમે જ્યોતિષ શાસ્ત્રી હોય, તમે તમારા અહંકારની પૂર્તિ માટે મારી વાતો તમને આરામ આપી રહી હોય અને તમે ક્યાંક અધૂરા રહ્યા હોય ને પૂરા થવા માટે મારી વાતનો આધાર લઈ લ્યા હોય, તો આ જ્યોતિષ શાસ્ત્રો પણ આમાં નહીં ચાલે. અને કદીક ને તમે કંઈક જાણીને આયા હોય, તમારી કંઈક જાણકારી હોય, મારામાં ભાગ પાડ્યા હોય કે બાપજીએ ધ્યાનની જ વાત કરવી જોઈએ, જ્ઞાનની ના કરવી જોઈએ, બાપજીએ રામ શબ્દ ના બોલવો જોઈએ, કથા ના કરવી જોઈએ, બાકી બધું બાપજીનું સાચું છે. જો તમે વૈદ હોય તો પણ તમારી ખીચડી નહીં પાકે, અધૂરી રહેશે. કુંભનો મેળો દૂર રહી જશે અને આખી રાત ભૂખ્યા રહેશો. અને જો તમે તર્કશાસ્ત્રી હશો, કોરા નિપાટ તર્ક કરીને આયા હશો, મારી આજુબાજુમાં જોતા હશો, મારી આજુબાજુમાં કેવા એવા હતા જે મારી વાતથી પ્રભાવિત થઈને કેટલું વખત આયા. બાજુમાં રૂખડના તો બધાને છોકરા રમતા જોયા કે નહીં તો બાળકો ખોળામાં રમી રહ્યા છે. આવા તર્કશાસ્ત્રી હતા. કોઈ એવા જાત જાતના તર્કો, પોતપોતાની જાહેરમાં કોઈ પણ ભૂલ બતાવું તો ઉલટાના એ જ ભૂલ મારામાં આરોપ કરીને એથી સંશય કરીને જતા રહેલા લોકો તર્કશાસ્ત્રી છે. આવાનો જવાબ નહીં આવે. આવો ને તમારી કેટલી પીવાની તાકાત છે. આ પાતાળ કૂવો છે. આ તો હંસા ઊંડો રે કૂવો ને જળ ઢૂકળા રે એજી પીવે એની તરસ મટી જાય મારા વીરા. ગુરુજીની સેવા રૂડી
કીજીએ રે. આ તો ઊંડો રે કૂવો ને જળ ઢૂકળા રે. માહુલી સંગમ, અને માહુલી સંગમમાં અવધૂત યોગીરાજ દાસ બોધના રચયિતા સમર્થ સ્વામી રામદાસ સવારના પોરમાં ભવાની તુળજાની પૂજા કરીને શિવાજી આમ નીચે ઉતરી રહ્યા હતા, અને ગુરુદેવ બિલકુલ સામાન્ય સાધુના વેશમાં ભિક્ષા શ્રી સમર્થ રઘુવીર, આ એમનું સૂત્ર હતું. સમર્થ સ્વામી રામદાસ, પ્રખર રામાનંદી, શ્રી સમર્થ રઘુવીર ભિક્ષા, આટલું જ બોલવાનું. અને નોકરને કીધું કે કોઈ સાધુ આયા છે, અંદર તેડી લાય અને ભિક્ષા. નોકર થથરતો આવ્યો કે તમે બાપજી, આ તો ગુરુદેવ છે, શું વાત કરે છે. ત્યાં તો ફરી બોલ્યા, શ્રી સમર્થ રઘુવીર ભિક્ષા. યાર, શિવાજીની રાણી, માતા, જીજાબાઈ, બધું આખો મેલ હલવા માંડ્યો. ભિક્ષા, અને એક કાગળમાં લખ્યું છે, ગુરુદેવને શું આપવું. માહુલીમાં બિહાલ સંગમમાં સ્નાન કરીને આવ્યા હતા. એક ચિઠ્ઠીમાં લખી દીધું, ગુરુદેવ આખે આખું આ સેવાનું રાજ્ય ચિઠ્ઠીમાં લખી દીધું છે. શું આપવું નામ કરીને આમ કાગળ નાખ્યું. શિવા, બે મુઠ્ઠી ભાત નાખ્યો હોત તો મારા પ્રાણને આહુતિ આપતા. કાગળમાં હું નાખ્યું? આ કાગળ શેનું છે? આંખમાંથી દળ 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 આંસુ જતા હતા. અરે આખું રાજ્ય. પણ ગુરુદેવ, તમે સામાન્ય સાધુની માફક મારા ઘર આગળ ભિક્ષા માંગી. એ માંગવામાં તો હું તમને શું આપી શકું? આ રાજ તમારું છે, સેવાના પ્રાણ તમારા છે, આ સર્વસ્વ તમારું છે. અને પ્રસન્ન થઈ ગયા છે. રાજ મારું છે, આ નગરનો રાજા હું છું. લે સેવા, આજથી તું મારો પ્રધાન છે. કઈ પાછું આલે, તું મારો પ્રધાન છે આજથી. મને ક્યાં રાજ કરતા આવડે છે? મને તો રામનું નામ લેતા આવડે છે. તું મારો પ્રધાન છે આજથી. પ્રધાન થઈને રાજ કર, માલિક થઈને નહીં. હા ગુરુદેવ. જેવા જતા હતા ફરીથી પગ પકડ્યા. ક્યારે પાછા આવશે ગુરુદેવ? તું મારો પ્રધાન છે, જયારે મને બોલાવજે, આવજે. મને કઈ હોય કહેવા માટે તો મારું રાજ છે, ગમે ત્યારે આવીશ. પણ ગુરુદેવ, શિવાની બુદ્ધિ હજુ કાચી છે. આપી તો કઈ શક્યો નથી. આ 4 મુઠ્ઠી ભાત આપ્યા છે, પણ આ તમારી પાવડી મને આપતા જાઓ. હું મારા મહેલમાં પધરાવું અને દરરોજ મને યાદ રહે કે હું શ્રી સમર્થ રઘુવીર ગુરુદેવ સમર્થ સ્વામી રામદાસ નો પ્રધાન છું. મને યાદ રહે. નહીં તો મારી બુદ્ધિ રાજસી વમળોમાં ઘેરાયેલી છે, રાજાપણાના રાજવી મદમાં. કદીક ને મને એમ ના થઈ જાય પાછું કે હું રાજા છું. મોટા પુરુષોના જેને ઘરમાં પાવડીઓ અને પાવલાની પૂજા કરી હોય છે, એ પાવલા અને પાવડીઓ જેને મન સંપદા હોય છે, આ આત્મજ્ઞાનનું મૂલ્ય છે. જો આત્મજ્ઞાન એટલું સસ્તું હોત તો માત્ર નગરમાં ફરનારી વેશ્યાઓને થઈ જાત. પધરાઈ છે પાવડીઓ. આવો ને મારી પાસે, પણ મારા ગુરુની પાવડીઓ સિવાય કશું નથી. આ તો ગુરુના પાવલિયાને ધોઈ ધોઈ પીજે. આ જોડાનો દાડો રે આનંદ ભરી ઉજો. એવી પાવલા જેને પૂજ્યા હોય, મુક્તિ તેની દાસી થઈ જાય છે. આત્મા તો છતો થવા મથે છે હૃદયમાં. યાર,
आज जग्या है आत्मज्ञान। तो शब्द सुन सुन के शब्दों का अजीर्ण होता है, दूसरा कुछ नहीं होता है। याद रखना, यदि कुछ इसी जीवन में पाना चाहते हैं तो यही एकमात्र रास्ता है। गुरु ना पावलिया ने धोई धोई पीजे, आवा पावला जेने पूजा હોય એને હું જગતના એને બધાએ ગુરુ આદર રૂપ થઈ જાય છે। કોઈ ગુરુમાં જેની નિષ્ઠા ના બની હતી એટલે હું કઈ પાંડુરંગ દાદાની વાત કરું એટલે તમને એમ લાગે છે કે હું એમનો ભગત છું? કબીરની વાત કરું એટલે તમને એમ લાગે છે હું કબીરનો ભગત છું? તમે ખીચડી પકાવવા માંગો છો એટલે મારા મનમાં થોડી વાર હું સારે ગમ કરું છું। તો એ જ કબીર છું, એ જ ગોરખ છું, એ જ મચ્છંદર છું, એ જ રામ છું, એ જ કૃષ્ણ છું, એ મારી મસ્તીમાં છું। આવડે અહીં ફ્રેમમાં મને ક્યાં બેસાડો છો? આવો તાકાત હોય તો सजदे में सर झुका तो उठना हराम है, करके उठेंगे या मर के उठेंगे। એવા શિવાજી જેવી તાકાત હોય તો વાત કરો। શિવાજીની તાકાત ગુરુ કશું લે નહીં, માલિકીનો ભાવ લઈ ગયા, પ્રધાન બનાવી દીધો શિવાને, પ્રધાન બનાવી દેશે આપણને। કદી મનમાં એમ નહીં થાય મારું છે। ગુરુ ભક્તિની આ ચમત્કૃતિ છે, અને કદી મનમાં એમ નહીં થાય આ શરીર હું છું। તન મન ધન જેણે એ ગુરુજીને અર્પ્યા પાનબાઈ, અને એવા ધન રે નિજારી નર ને નાર। ધન લઈ લે છે ગુરુ, લેતા હશે, શું લીધું તમારી જોડે? પણ ધનના તમને પ્રધાન બનાવી દેશે, રાજા નહીં રહેવાનું। મન લઈ લેશે નંદુબા, અને તનમાંથી અહમ બુદ્ધિ લઈ લેશે। એ તન મન ધન જેણે, મન એટલે સંકલ્પ, મન એટલે વિકલ્પ, ગુરુને દઈ દીધા। ગુરુના સંકલ્પો ચાલે છે। બાળનાથ આ બાપજી, જાગ્યા છો આ બાપજી, અહીં જવાનું છે આ બાપજી, મન અર્પી દીધું છે। તન મન ધન જેણે ગુરુજીને અર્પ્યા પાનબાઈ, અને એવા ધન રે નિજારી નર ને નાર। તો કે આટલું કરશે શું થશે? એવા એકાંતે બેસીને જ્યારે અલખ ને આરાધે ને, તેવાને પ્રભુજી પધારે એને દ્વાર। સદગુરુ વચન નારે થાવો અધિકારી પાનબા, એજી મેલી દઈ અંતરનું અભિમાન। આહા, મારા બા, અને આવું થઈ જાય છે। આટલે સોદો છે, આટલે સોદો થાય છે। બાકી સાંભળવો તો સાંભળે જાઓ, તમારું સંગીત ઘેરથી નક્કી કરીને આવો, ખીચડીમાં વાગે છે ને તપાસ કરો, ના વાગે ધોકો મારીને ચૂલો ઓલવી કાઢો, તો રાહ જુઓ બે મુહૂર્ત ક્યારે જાય છે, આ કાચંડો આગો જાય પછી પડિયા લઉં છું, ખીચડી પાકશે, તો તમારા જ્ઞાનનો ઉપયોગ કરો। યોગ વિશે બોલવું જોઈએ, ના બોલવું જોઈએ, ના બાપજી કહે છે તમે જાણતા હતા, અમે નતા જાણતા, આવું વૈદક લગાવો, કાં તો ભાઈ કોરા તર્ક કરો, ભગવાન હશે કે નહીં હોય, આ બધું શું હશે? ધ્રુતમ આધારમ પાત્રમ, પાત્રમ આધારમ ધ્રુતમ, રહી ગયા બધા
માત્ર તીવ્ર મુમુક્ષોને તો ગુરુ બ્રહ્મનિષ્ઠ હોય તો બોધ થઈ જાય છે. શ્રોત્રિયપણું તો ત્યારે જરૂર પડે છે જ્યારે બુદ્ધિમાં બહુ તર્ક વિતર્ક હોય છે. શ્રોત્રિયપણું ન હતું મારા બાપજીમાં નથી, પણ મારામાં તર્ક વિતર્ક નહોતો. જવાબ જ આવી ગયો. તર્ક વિતર્કને મારવા માટે શ્રોત્રિયપણાની જરૂર પડે, પણ તર્ક વિતર્ક કરતા વ્યક્તિ કુતર્ક ઉપર જતો રહે છે. જીવતા જાગતા હાથ ચલાવતા હાડ માંસના શરીરમાં રહેલા એવા આપ્ત પુરુષમાં શ્રદ્ધા થવી, હે રામજી, એ આ જગતની બહુ જ મોટી ઉપલબ્ધિ છે. પણ થવી અશક્ય છે. જતા રહ્યા બધા હોનાના થઈ ગયા. જોવા નારેશ્વર જઈને આવ્યા છીએ. એ રત્નેશ્વર મહાદેવમાં આપણા કોઈ અહીંથી જ મહારાજ હતા, તપ કરી ગયા. ત્યાં જઈશું, આ બધા બનાવશે, લઈ જશે. હાલો, અહીંયા રંગવજુજી બેઠા હતા, અહીં ખાધું હતું, અહીંયા કર્યું હતું. પ્રેરણા લેવા માટે આપણે ચોક્કસ જવું જોઈએ કે મોટા પુરુષો આ રીતે ભજન કર્યું. પણ મને શું કરે રમાડો છો? તમે રમો. બોલો કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન સદગુરુ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. હાજી.